દોસ્તો, ક્યારે વિચાર કર્યો છે કે જીવનની આ અંધાધૂંધ દોડમાં તમે ક્યાં જઈ રહ્યા છો? દરરોજ સપના જુઓ, મહેનત કરો, પોતાને સાબિત કરો. આ બધું જાણે જીવન એક યુદ્ધ હોય જેને જીતવું જ પડે. પણ જો આ બધું એક ભ્રમ હોય તો? જો તમે જેની પાછળ દિવસ રાત દોડી રહ્યા છો તે તમને ક્યાંય પહોંચાડી જ ના રહી હોય તો? આ વિચાર તમારા હૃદયને સ્પર્શી જાય છે ને? કારણ કે અંદર ક્યાંક તમને પણ ખબર છે કે આ દોડમાં શાંતિ ખોવાઈ ગઈ છે અને હવે વખત છે થોડો રોકાઈને વિચારવાનો. હંમેશા આપણને શીખવામાં આવ્યું છે કે સપના જુઓ, મહેનત કરો, પોતાને સાબિત કરો, જાણે જીવન કોઈ જંગ હોય જેને દરેક હાલમાં જીતવું છે. પણ શું થાય જો આ બધું એક ભ્રમ હોય? જો તે દોડ જેમાં તમે દિવસ રાત દોડી રહ્યા છો તમને ક્યાંય પહોંચાડી જ ના રહી હોય? જો હું કહું કે કંઈ જ ના કરવું એ જ સૌથી મોટું કામ છે તો કદાચ તમે ચોંકી જશો. પણ આ જ છે તાઓઇઝમની અસલી ગહેનતા. કંઈ જ ના કરો, બધું જ મળી જશે. આ કોઈ તર્ક નથી, આ એક અનુભવ છે. તાઓઇઝમ કહે છે કે જીવનને પકડવાની નહીં, તેની સાથે વહેવાની જરૂર છે. અને જ્યારે તમે વહેણ સાથે ચાલવાનું શીખી લો ત્યારે બધું જ આપમેળે તમારી પાસે આવવા લાગે છે. લાઓ ત્ઝુએ કહ્યું હતું, જે વહે છે તે પહોંચે છે, જે રોકે છે તે અટકી જાય છે. આ દર્શન કોઈ ધર્મ નથી, કોઈ પૂજા પાઠ નથી. આ એક તરીકો છે વિચારવાનો, અનુભવ કરવાનો અને જીવવાનો. તેમાં સૌથી અગત્યનો વિચાર છે વુ વેઈ, એટલે કે બળજબરી વગર કામ કરવું. તેનો અર્થ એ નથી કે કંઈ જ ના કરો અને આળસુ બની જાઓ. તેનો અર્થ એ છે કે જે થઈ રહ્યું છે તેને થવા દો, અડચણ મૂક્યા વગર, ખેંચતાણ કર્યા વગર. જેમ નદીમાં તરવાની કોશિશ કરવાથી તમે થાકી જાઓ છો, તેમજ જીવનમાં બળજબરીથી કંઈ કરવાની કોશિશ તમને થકાવી દે છે. પણ જ્યારે તમે વહેવાનું શીખી જાઓ તો નદી જ તમને સાચા કિનારે પહોંચાડી દે છે. આજે આપણે તાઓઇઝમના 5 એવા સિદ્ધાંતોને સમજીશું જે ના માત્ર વિચારને બદલે છે પણ અંદરની બેચેનીને પણ શાંતિમાં બદલી દે છે. મિત્રો, પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજનો ખૂબ જ અદ્ભુત વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. ચાલો શરૂ કરીએ. જો તમે સાચી જ કંઈ મેળવવા માંગો છો તો કદાચ હવે વખત છે કંઈ જ ના કરવાનું. શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને મેળવવાની ખૂબ વધુ કોશિશ કરીએ છીએ તો તે વધુ દૂર જતી રહે છે? જેટલું આપણે તેને કસીને પકડવા માંગીએ છીએ તે એટલી જ હાથમાંથી લપસી જતી રહે છે. જેમ લેતને મુઠ્ઠીમાં ભરવા માંગો, જેટલું કસો એટલી જ ઓછી રહે છે. પણ જ્યારે હથેળી ખોલી દો તો તે જ રેત આપમેળે ટીકી રહે છે. જીવન પણ કંઈક એવું જ છે. જ્યારે આપણે દરેક વસ્તુને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ, કામ, સંબંધ, ભવિષ્ય, તો વસ્તુઓ ગૂંચવાતી જતી રહે છે. પણ જ્યારે આપણે થોડું રોકાઈએ છીએ, થોડું છોડીએ છીએ, તો બધું જ આપમેળે સુલઝવા લાગે છે. આ જ છે વુ વેઈ, વગર કોશિશે સંતુલનમાં રહેવું. તેનો અર્થ એ નથી કે તમે કંઈ જ ના કરો. તેનો અર્થ છે કે તમે તે બધું કરો જે જરૂરી છે, પણ તે પર જરૂરતથી વધુ દબાણ ના મૂકો. કોશિશ ના છોડો પણ બળજબરી ના કરો. આ સમજો કે દરેક વસ્તુનો એક સમય હોય છે અને જ્યારે તમે તે સમય સાથે વહો છો તો જીવન જ રસ્તો બતાવવા લાગે છે. આપણી સાથે મુશ્કેલી આ જ છે કે આપણે પોતાના જીવનને એક પ્રોજેક્ટની જેમ સમજીએ છીએ. દરેક વસ્તુ પર પ્લાનિંગ, દરેક વળાંક પર ટેન્શન, દરેક સ્ટેજ પર એક્સપેક્ટેશન. અને પછી જ્યારે વસ્તુઓ તેવી ના થાય જેવી આપણે વિચારી હોય તો આપણે ગભરાઈ જઈએ છીએ. પણ વુ વેઈ કહે છે, જીવનને એવું જીવો જેમ કોઈ નદી વહી રહી હોય. તેને દિશા આપવાની કોશિશ ના કરો, બસ તેની સાથે વહો. જ્યારે પાણી આપમેળે વહે છે તો તે રસ્તો બનાવી લે છે. જીવન પણ તેવું જ છે. કેટલી વાર આપણે પોતાની સાથે જ લડતા રહીએ છીએ, પોતાના ઇમોશન્સ સાથે, પોતાના ડર સાથે, પોતાના ગુસ્સા સાથે. આપણે તેમને દબાવીએ છીએ, કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ, પણ જેટલું દબાવીએ છીએ તેટલું જ વધે છે. વુ વેઈ કહે છે, લડો નહીં, જુઓ, સમજો અને વહેવા દો. જ્યારે તમે પોતાના અંદરની વસ્તુઓને રોકવાનું બંધ કરી દો તો તમે પોતાને સમજવા લાગો છો. અને જ્યારે સમજ આવી જાય તો શાંતિ આપમેળે આવી જાય છે. વિચારો, જો તમે દરરોજ ઉઠતા જ આ વિચારથી દિવસની શરૂઆત કરો કે મારે કંઈ જ બળજબરીથી ના કરવું છે, ફક્ત પોતાની સાથે જોડાયેલા રહેવું છે, તમે તે જ કરશો જે જરૂરી છે, પણ તેના પરિણામની ચિંતા નહીં કરશો. ધીરે ધીરે તમે જોશો કે તમારા અંદરથી એક બોજ ઉતરી ગયો છે, એક હલકાપણું આવી ગયું છે. અને તે જ હલકાપણામાં એક તાકાત છુપાયેલી હોય છે. દુનિયાએ આપણને શીખવ્યું છે કે જીતવા માટે લડો, પણ તાઓઇઝમ કહે છે કેટલી વાર જીતવાનો અર્થ હોય છે રોકાવું, છોડવું અને વહી જવું.
જ્યારે તમે પોતાને પકડવાનું છોડી દો ત્યારે જ તમે પોતાને મેળવો છો. જ્યારે તમે કંટ્રોલ છોડી દો ત્યારે જ જીવન પોતાનું જાદુ બતાવે છે. વય નથી, આ એક અહેસાસ છે, એક નરમ સમજ કે દરેક વસ્તુ પોતાના સમય પર થાય છે અને તમારું કામ ફક્ત તે સમયને ઓળખવાનું છે. જ્યારે તમે વસ્તુઓને બળજબરીથી બદલવાની કોશિશ બંધ કરી દો તો તમારા અંદર એક ગહેનતા બને છે અને તે જ ગહેનતામાં સાચું સુકૂન છુપાયેલું હોય છે. જીવનને વહેવા દો, જરૂરતથી વધુ ના વિચારો, ના ગૂંચવાડો, ના દોડો. ફક્ત અનુભવ કરો, વિશ્વાસ રાખો અને આગળ વધતા રહો. આ જ છે વયની તાકાત, વગર કોશિશે જીતવાની કળા. જીવનમાં બધું જ બે ભાગમાં વહેંચાયેલું છે, ઉજાસ અને અંધારું, ઠંડી અને ગરમી, શાંતિ અને તોફાન, શરૂઆત અને અંત. અને આ જ દ્વંદ્વની રમત તાઓઇઝમનું બીજું સૌથી ગહન પાઠ છે. યિન અને યેંગ, બે વિરોધ જે બહારથી અલગ દેખાય છે પણ અંદરથી એકબીજાને પૂર્ણ કરે છે. આ બે તાકાતો છે જે દરેક વસ્તુમાં હાજર છે, તમારા અંદર પણ અને બહારની દુનિયામાં પણ. અને જ્યાં સુધી તમે આ બંનેને સમજી ના શકો ત્યાં સુધી તમને પોતાની પણ પૂરી સમજ ના આવે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આપણે એકને સ્વીકારીએ છીએ અને બીજાથી ભાગીએ છીએ. આપણે સારું લાગતો ભાગ જોઈએ, સુખ, સફળતા, શાંતિ. પણ જેમ જ જીવન કોઈ મુશ્કેલ વળાંક લે તો આપણે પરેશાન થઈ જઈએ છીએ, તૂટી જઈએ છીએ, સવાલ ઉઠાવીએ છીએ કે આવું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે. જ્યારે સાચું તો આ છે કે આ જ ભાગ જેને તમે નકારી રહ્યા છો તમને મજબૂત બનાવવા આવ્યો છે. યિન અને યેંગ આ જ કહે છે, તમે ફક્ત દિવસથી જીવન ના બનાવી શકો, તમને રાત પણ જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર કોઈ અંધારા દ્વારમાંથી પસાર થાય છે. તે સમય જ્યારે વસ્તુઓ વિખરાઈ જાય છે, જ્યારે અંદરથી ખારીપણું અનુભવાય છે, જ્યારે બહારની દુનિયા સાથે કોઈ જોડાણ બચતું નથી. પણ તે જ વખત તમને શીખવે છે કે તમે અસલમાં કોણ છો. તે જ અંધારું તમને પ્રકાશ તરફ લઈ જાય છે. જો તમે ફક્ત પ્રકાશની પાછળ દોડતા રહેશો તો તમે ક્યારેય તેની કિંમત ના સમજી શકો. અને જ્યારે તમે અંધારાથી ડરવાનું છોડી દો ત્યારે જ તમારા અંદર અસલી ઉજાસ પેદા થશે. યિન અને યાંગનો અસલી અર્થ આ નથી કે બધું જ બરાબર હોય, પણ આ છે કે બંનેને સ્વીકારવું. જેટલી જગ્યા તમે સુખને આપો છો એટલી જ જગ્યા દુઃખને પણ આપો. દુઃખ કોઈ સજા નથી, આ તમારા અંદર કંઈક નવું પેદા કરવાની પ્રક્રિયા છે. એક ઘન સફાઈ, એક અંદરની યાત્રા. અને જ્યારે તમે આ યાત્રાને સ્વીકારી લો તો તમને કોઈ વસ્તુથી ડર ના લાગે. ત્યારે તમે હલકા થઈ જાઓ છો, ત્યારે તમે આઝાદ થઈ જાઓ છો. તાઓઇઝમની આ જ સુંદરતા છે. તે કહે છે કે જીવનમાં કંઈ પણ સ્થાયી નથી. સુખ આવે છે, જાય છે, દુઃખ આવે છે, તે પણ જાય છે. જો તમે આમાંથી કોઈ એક સાથે પણ ચોંટી જાઓ તો તમારું સંતુલન બગડે છે. પણ જ્યારે તમે બંનેને પોતાના જીવનના ભાગ તરીકે જોવા લાગો ત્યારે તમે તૂટતા નથી, ત્યારે તમે બદલાવ છો. હંમેશા ખુશ રહેવું કોઈ લક્ષ્ય ના હોવું જોઈએ. સાચું જીવન તે છે જેમાં બધું જ સમાવિષ્ટ હોય, ખુશી, ઉદાસી, હાર, આશા, ડર, પ્યાર. યિન અને યાંગ આ જ શીખવે છે કે દરેક ભાવના, દરેક અનુભવ, ભલે ગમે તેટલું ભારે કેમ ના લાગે, એક મોટા સંતુલનનો ભાગ છે. અને જ્યારે તમે આ સંતુલનને સમજી જાઓ ત્યારે તમે જીવનના દરેક રંગને પૂરી ગહનતાથી જીવી શકો છો. તેથી જ્યારે આગલી વાર કંઈક ખોટું થાય, કંઈક દુઃખ આપે, કંઈક ખોવાઈ જાય તો તે પડથી ભાગો ને, તેને જુઓ, તેને સમજો, તેને જગ્યા આપો. કારણ કે તે જ પળ તમારા અંદર કંઈક નવું ઉગાડવા આવી છે. અને જ્યારે તમે તેને અપનાવશો ત્યારે તમે પોતાને મેળવશો. આ જ છે યિન અને યાંગનો અસલી જાદુ, વિરોધોનું સન્માન અને તેમાંથી એક નવી પૂર્ણતાનો જન્મ. તમે દરરોજ થાકી જાઓ છો, શરીરથી નહીં, મનથી. કારણ કે દરેક તરફ દોડ લાગી છે, કંઈક બનવાની, કંઈક મેળવવાની, કંઈક બતાવવાની. અને આ જ દોડ તમને દરરોજ થોડું વધુ ખોખલું કરી રહી છે. આજે જીવન એટલું ગૂંચવાયેલું લાગે છે કે ચેનથી બેસવાનો પણ વખત ના મળે. તમે દરેક વખતે કંઈક ના કંઈક વિચારતા રહો છો. ક્યાંક પહોંચવાની ઉતાવળ, કંઈક હાસિલ કરવાની બેચેની, અને આ ડર કે ક્યાંક પાછળ ન રહી જાઓ. પણ શું ક્યારે રોકાઈને વિચાર્યું છે કે તમે કઈ વસ્તુની પાછળ દોડી રહ્યા છો? અસલમાં આપણે મોટાભાગના લોકો તે વસ્તુઓ માગીએ છીએ જે અન્યોએ આપણે જરૂરી માનીને વેચી દીધી છે. મોંઘી વસ્તુઓ, બ્રાન્ડેડ કપડાં, મોટી ગાડીઓ, લાઇફસ્ટાઇલ જે દેખાય ખૂબ ચમકદાર પણ અંદરથી ખોખલી. અને જેટલું બધું આપણે એકઠું કરતા જઈએ છીએ એટલું જ મન ગૂંચવાતું જાય છે, માથું ભારે થતું જાય છે, શાંતિ ક્યાંક પાછળ છૂટી જાય છે. તાઓઇઝમની નજરમાં આ જ ગૂંચવણ આપણી સૌથી મોટી સમસ્યા છે. અને તેનું હલ છે સાદગી. સાદગીનો અર્થ એ નથી કે તમારી પાસે કંઈ જ ના હોય. તેનો અર્થ એ છે કે તમને ઓછી વસ્તુઓની જરૂર હોય. જ્યારે તમે ઓછામાં જીવવા લાગો ત્યારે તમે પહેલીવાર સાચે જ ખુલ્લેઆમ શ્વાસ લો છો. કારણ કે ત્યારે તમારું મન કોઈ વસ્તુમાં અટવાયેલું ના હોય. તમે કોઈ વસ્તુને પકડીને બેઠા ન હો. તમે વહેવા લાગો છો હલકા થઈને. આપણે પોતાના ઘરોમાં, પોતાના મગજમાં, પોતાના રિશ્તાઓમાં એટલો ભરાવો લઈને ફરીએ છીએ કે નવા અનુભવો, નવા વિચારો
કે નવી એનર્જી માટે કોઈ જગ્યા જ બચતી નથી. આપણે જૂના અફસોસ, જૂની વાતો, જૂના ડરને એવા સંભાળીને રાખીએ છીએ જાણે તે આપણી ઓળખ હોય. પણ જ્યારે તમે પોતાની જાતને પૂછો કે આમાંથી સાચે જ તમારું શું છે, તો જવાબ અક્ષર હોય છે, કંઈ જ નહીં. આ બધું બસ બોજ છે જે તમને થકાવી રહ્યો છે. સાદગી એક પ્રકારનું વિદ્રોહ છે, તે દુનિયા વિરુદ્ધ જે તમને કહે છે કે તમે ઓછા છો જ્યાં સુધી તમારી પાસે વધુ ના હોય. આ એક ચૂપ ક્રાંતિ છે જે કહે છે કે હું ઠીક છું જેમ હું છું. મારે કંઈ સાબિત ના કરવું, મારે કંઈ બતાવવું નથી, મારે ફક્ત જીવવું છે, અને તે પણ હલકા થઈને, ગહનતાથી. જ્યારે તમે સાદગીને અપનાવો છો તો તમારી નજર પહેલીવાર સાફ થાય છે. તમે વસ્તુઓને તેમ જ જુઓ છો જેમ તે છે, વગર કોઈ દેખાવા, લાલચ કે તુલના. તમે તે વસ્તુઓ સાથે જોડાઓ છો જે સાચે જ મહત્વ ધરાવે છે. એક શાંત બપોર, એક ગહન શ્વાસ, એક સાચી વાતચીત. અને ત્યારે તમે અનુભવ કરો છો કે અસલી સુખ તે નથી જે તમે બહાર શોધ્યું, પણ તે છે જે તમે અંદર ખોવાઈ દીધું હતું. આજની દુનિયા તમને કહે છે કે જેટલું વધુ તમારી પાસે હશે એટલી વધુ ખુશી મળશે. પણ તાઓઇઝમ કહે છે કે જેટલું વધુ તમારી પાસે હશે એટલું જ તમે તેની સાથે બંધાઈ જશો. અસલી આઝાદી ત્યારે આવે છે જ્યારે તમે તે લાલચમાંથી બહાર નીકળો, જ્યારે તમે કમીને કમજોરી નહીં પણ તાકાત માનો. કારણ કે ત્યારે તમે પોતાના અંદરની જગ્યા ખાલી કરો છો, અને ખાલી જગ્યામાં જ તો કંઈક નવું ઉગે છે. તમારું જીવન કોઈ શો નથી જેને દરેકને બતાવવું છે. આ એક યાત્રા છે જેમાં જેટલો હલકો સામાન હશે એટલો સારો સફર હશે. ઓછી વસ્તુઓ સાથે જીવવું, ઓછી અપેક્ષાઓ સાથે જોડાવું, ઓછું બોલવું, ઓછું ચાહવું. આ જ સાદગી છે. આ જ તે તાકાત છે જે તમને દુનિયાની દોડધામ પર સ્થિર બનાવી શકે છે. આ જ તે સમજ છે જે તમને તમારી સાથે મિલાવી શકે છે. તો જો તમે થાકેલા છો, ગૂંચવાયેલા છો, ખોવાયેલા છો, તો વધુ મેળવવાની નહીં, ઓછું કરવાની કોશિશ કરો. વસ્તુઓને છોડો, લોકોને માફ કરો, ચાહતોને હલકી કરો, અને ત્યારે જુઓ શાંતિ આપમેળે તમારી પાસે પાછી આવશે. કારણ કે અસલી તાકાત સાદગીમાં છે, જ્યાં કંઈ જ વધુ નથી પણ બધું જ પૂર્ણ થાય છે. આપણે માનવીઓની સૌથી મોટી કમજોરી આ છે કે આપણને બધું જ અત્યારે જ જોઈએ. આજે જ આ વખતે જ આ પડે આપણે રાહ જોવા ના માંગીએ, આપણે પ્રોસેસને સહન ના કરી શકીએ. આપણને ફક્ત રિઝલ્ટ જોઈએ, તરત જ ઉતાવળથી પણ પહેલા. પણ આ જ ઉતાવળ આપણને કમજોર બનાવે છે. તૂટવાનું કારણ પણ આ જ છે. કારણ કે જ્યારે વસ્તુ આપણી અપેક્ષા પ્રમાણે ના ચાલે તો આપણે હાર માની લઈએ છીએ, પોતાની જાતથી નફરત કરવા લાગીએ છીએ અને પોતાના સમયને દોષ આપવા લાગીએ છીએ. તાઓઇઝમ ખૂબ સીધી વાત કહે છે, દરેક વસ્તુનો એક સમય હોય છે. આ સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ અસલમાં આ વાત જીવનની મૂળ સુધી જાય છે. જ્યારે તમે આ સમજી લો કે કંઈ જ બળજબરીથી ના થાય તો તમે હલકું અનુભવવા લાગો છો. ત્યારે તમે દરેક દિવસને કંટ્રોલ કરવાની જગ્યાએ તેને અનુભવવા લાગો છો. સમયનું સન્માન કરવું એટલે તે ચૂપચાપ તાકાતને સ્વીકારવી જે દરેક વસ્તુને તેની જગ્યા પર લઈ જાય છે, વગર શોર, વગર દોડ, વગર ગભરાહટ. પણ આપણી આદત બની ગઈ છે કેલેન્ડર, ડેડલાઇન, પ્રેશર. આપણે વિચારીએ છીએ કે બધું જ અમારા પ્લાન પ્રમાણે થવું જોઈએ. જો ના થયું તો આપણે કાં તો પોતાને દોષી માનીએ છીએ કે કિસ્મતને. પણ જીવન કોઈ મિકેનિકલ સિસ્ટમ નથી જેને તમે કંટ્રોલ કરી શકો. આ એક નદી જેવું છે, ક્યારેક તેજ, ક્યારેક ધીમું, પણ હંમેશા પોતાની દિશામાં વહેતું. અને જો તમે તે વહેણને સમજી શકો તો તમને આ પણ સમજ આવશે કે દરેક વળાંકનો પોતાનો સાચો સમય હોય છે. આજે તમે જ્યાં છો ત્યાં જ રહો. આ ના વિચારો કે અત્યાર સુધી શું ના થયું. જે થવાનું છે તે થશે, પણ ત્યારે જ જ્યારે તેનો વખત આવશે. તમારું કામ છે ફક્ત આજની જવાબદારી નિભાવવી, પોતાને તૈયાર રાખવું, દરેક દિવસ થોડું વધુ સારું બનવાની કોશિશ કરવી, વગર રિઝલ્ટની ચિંતા કર્યા. અને આ ખૂબ મોટો બદલાવ છે. જ્યારે તમે કોશિશ કરો છો પણ તે કોશિશને પોતાના પર બોજ ના બનવા દો. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આપણે સમય સાથે લડીએ છીએ. આપણે વિચારીએ છીએ અત્યાર સુધી કેમ ના થયું, મારી સાથે જ કેમ. પણ આ સવાલ તમને ક્યાંય જ ના લઈ જાય. આ તમને ત્યાં જ ઊભા રાખે છે જ્યાં તમે છો, ગૂંચવાયેલા, થાકેલા, હારેલા. જ્યારે તમને જોઈએ ગહેન શ્વાસ, એક વિશ્વાસ અને એક સ્પષ્ટતા કે જો તમે સાચી દિશામાં છો તો વિલંબ જરૂર થશે પણ અંધારું ના રહે. તાઓઇઝમ આપણને આ જ શીખવે છે કે સમયને દુશ્મન નહીં, શિક્ષક સમજો. તે તમને દરેક પડે કંઈક શીખવી રહ્યો છે. ધૈર્ય, સ્વીકાર, વિનમ્રતા. કેટલી વાર જીવન તમને રોકી દે છે ફક્ત તેથી કે તમે પોતાની ગતિમાં પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો. અને જ્યારે તમે આ રૂકાવટને સ્વીકારો છો ત્યારે અસલી સમજ પેદા થાય છે. જે લોકો સમયનો સન્માન ના કરે તે કાં તો થાકી જાય છે કે અન્યને પાછળ છોડવાની હોડમાં પોતે ખોવાઈ જાય છે. પણ જે લોકો સમય સાથે ચાલવું શીખી લે છે તે અંદરથી મજબૂત થઈ જાય છે. તેમને ખબર હોય છે કે તેમને શું જોઈએ, પણ સાથે જ તેમને આ પણ સમજ હોય છે કે ક્યારે જોઈએ. તમે જો અત્યારે કોઈ વસ્તુ માટે સંઘર્ષ કરી રહ્યા છો
તો રોકાઈ જાઓ. આ ના વિચારો કે કેટલો સમય લાગી ગયો છે. આ જુઓ કે આ વખતે તમને શું શીખવ્યું છે. શક્ય છે તમને અત્યારે તે ના મળ્યું જે તમે ચાહતા હતા, પણ કદાચ તમે તે બની ગયા છો જે તેને હાંસિલ કરી શકે. અને આ જ અસલી જીત છે. દરેક વસ્તુને પકડવાની કોશિશ ના કરો. કેટલીક વસ્તુઓને સમયના હવાલે કરી દો. પોતાની જાત સાથે વચન કરો કે તમે ચાલતા રહેશો પણ દોડશો નહીં. તમે ચાહશો પણ ચોંટશો નહીં. તમે કામ કરશો પણ રિઝલ્ટને પોતાના મગજનો ભાર ના બનવા દેશો. કારણ કે જે વસ્તુ સાચા સમય પર મળે છે તે જ ટકે છે, તે જ ગહેનતા લાવે છે, તે જ તમને અંદરથી બદલે છે અને તે જ તમારા જીવનને તે જગ્યા સુધી લઈ જાય છે જે તમે હંમેશા પહોંચવા માંગતા હતા. પણ સમજ હવે આવી રહી છે કે રસ્તો ફક્ત મહેનતથી નહીં, સમય સાથે ચાલવાથી બને છે. આ જ છે સમયનું સન્માન. આ જ છે તાઓઇઝમની ગહેનતા. તમે દરરોજ કોઈ વસ્તુની શોધમાં ઉઠો છો, ક્યારેક સફળતાની, ક્યારેક તારીફની, ક્યારેક કોઈ પોતાનાની નજરોમાં જગ્યા બનાવવાની. દિવસભર દોડો છો વગર રોકાયા, વગર થમ્યા, પણ રાતે જ્યારે બધું જ શાંત થાય છે અને તમે એકલા હો, ક્યારે એક સવાલ તમને અંદરથી કચોટે છે: હું આખરે કેમ દોડી રહ્યો છું? હું અસલમાં શું ચાહું છું? તાઓઇઝમનો સૌથી ગહેન અને સૌથી ઈમાનદાર સિદ્ધાંત છે: પોતાને ઓળખો. આ સાંભળવામાં સીધો લાગે છે, પણ આ જ સૌથી મુશ્કેલ કામ છે. કારણ કે અન્યને સમજવું સરળ છે. આપણે અન્યની ભૂલો જોઈ લઈએ છીએ, તેમની કમજોરીઓ પકડી લઈએ છીએ. પણ જ્યારે વાત પોતાને સમજવાની આવે તો આપણે કાં તો પોતાની જાતથી ભાગી જઈએ છીએ કે પોતાને છેતરવા લાગીએ છીએ. અને આ જ કારણ છે કે મોટા ભાગના લોકો પૂરું જીવન અન્યના હિસાબે જીવતા રહે છે. પસંદ પણ તેમની, નિર્ણય પણ તેમના, રસ્તા પણ તેમના. પણ અસલી આઝાદી ત્યારે મળે છે જ્યારે તમે પહેલીવાર પોતાની આંખોમાં આંખો મેળવીને પૂછો: હું કોણ છું? હું આ બધું કેમ કરી રહ્યો છું? શું આ મારી અવાજ છે કે તે જે દુનિયાએ મારા અંદર ભરી દીધી છે? તમે મેળવો છો કે ઘણી વસ્તુઓ જે તમે ચાહતા હતા તે સાચે તમારી ચાહત ક્યારેય હતી જ નહીં. તમે બસ તે બનવાની કોશિશ કરી રહ્યા હતા જે દુનિયાએ તમારી પાસેથી બનવાની અપેક્ષા કરી હતી. તાઓઇઝમ રોકવાનું કહે છે. બહારની દોડને છોડીને અંદર તરફ વળવાનું કહે છે. તે કહે છે કે તમને કંઈ બનવાની જરૂર નથી. તમને ફક્ત આ જાણવાની જરૂર છે કે તમે પહેલેથી જ શું છો. અને જ્યારે તમે આ સમજી જાઓ તો તમે ઘણા બોજ આપમેળે ઉતારી દો છો. તે નકલી ઓળખ, તે જૂઠી મુસ્કાન, તે દેખાવો, બધું જ ધીરે ધીરે પડવા લાગે છે. પણ આ રસ્તા પર ચાલવું સરળ નથી. પોતાને જોવું એટલે પોતાની બધી કમજોરીઓ સાથે આંખ મેળવવી, પોતાના ડરને સમજવું, પોતાના અધૂરા ભાગોને સ્વીકારવું. આ કોઈ બહારથી સજેલી સફળતા નથી, પણ અંદરની તે યાત્રા છે જ્યાં ના કોઈ તાળીઓ વગડે છે, ના કોઈ મેડલ મળે છે, પણ જે મળે છે તે અમૂલ્ય હોય છે: પોતાની સાથે સાચો રિશ્તો. જ્યારે તમે પોતાને ઓળખવા લાગો છો તો તમને આ પણ દેખાવા લાગે છે કે કઈ વસ્તુઓ તમને અંદરથી ખોખલું કરી રહી છે, કઈ વિચાર, કઈ આદત, કયા રિશ્તા. અને પછી ધીરે ધીરે તમે તે વસ્તુઓને છોડવા લાગો છો જે હવે તમારા નથી. તમે પોતાનો આકાર બદલો છો, બહારથી નહીં, અંદરથી. અને આ બદલાવ ધીમો હોય છે પણ ગહેન. આ જ અસલી બદલાવ છે જે દેખાવાની નહીં, ગહેનતાની તલાશ કરે છે. પોતાને ઓળખવું એકવારની ઘટના નથી. આ એક સતત પ્રક્રિયા છે, એક ધીમી પણ સાચી યાત્રા. દરેક દિવસ થોડું વધુ નજીક જવું તે વ્યક્તિનું જે મુખોટાઓ પાછળ છુપાયેલું છે, તે અવાજ સુધી પહોંચવું જે દુનિયાના શોરમાં દબાઈ ગયો હતો. અને જ્યારે તે અવાજ સ્પષ્ટ સંભળાવા લાગે ત્યારે તમે બહારની ભીડમાં રહીને પણ અંદરથી એકલા, સાચા અને શાંત થઈ જાઓ છો. તમને દુનિયા બદલવી છે? સૌથી પહેલા પોતાને સમજો. તમને સફળ થવું છે? સૌથી પહેલા જાણો કે સફળતાનો અર્થ તમારા માટે શું છે. તમને ખુશ રહેવું છે? પહેલા આ જુઓ કે કઈ વસ્તુઓ તમને દુઃખ આપી રહી છે અને કેમ. જ્યારે તમે આ બધું જોવા લાગો તો તમને અન્યની નજરોની જરૂર ના રહે. તમે પોતાની નજરોમાં પોતાને સ્વીકારી લો છો. અને તે જ સૌથી મોટી આઝાદી છે. તાઓઇઝમનો આ જ સંદેશ છે: બહાર તરફની દોડ બંધ કરો, થોડું રોકાઈ જાઓ, અંદર તરફ જુઓ. જે જવાબ તમે બહાર શોધી રહ્યા છો તે કદાચ તમારા જ અંદર ઘણા સમયથી બેઠા છે. બસ તમે ક્યારે ત્યાં જોવાની હિંમત ના કરી. કારણ કે જો તમે પોતાને મેળવી લીધા તો તમને પછી કોઈ અન્ય વસ્તુને મેળવવાની જરૂર ના રહે. આ જ છે પોતાની ઓળખવાની તાકાત. એકવાર મળી ગયું તો પૂરું જીવન બદલાઈ જાય છે. તાઓઇઝમ કોઈ ધર્મ નથી, કોઈ પુસ્તક નથી, કોઈ નિયમોથી બંધાયેલું દર્શન નથી. આ એક જીવવાનો તરીકો છે, સીધો, શાંત અને અંદરથી ક્રાંતિકારી. તે તમને જીવન સાથે લડવાના બદલે તેની સાથે વહેવું શીખવે છે. જ્યારે પૂરી દુનિયા કહે છે કરો, દોડો, જીતો, તાઓઇઝમ કહે છે રોકાઓ, જુઓ, સમજો. આજે આપણે બધા થાકેલા છીએ, બહારથી મુસ્કરાતા પણ અંદરથી બેજાન. કેમ? કારણ કે આપણે વહેણ છોડી દીધું છે અને બસ તરવાની કોશિશમાં ડૂબી રહ્યા છીએ.
તાઓઇઝમ તમને જીવનને નૃત્ય જીવવું જોવાની સમજ આપે છે. અહીં તમને દરેક પગલું પ્લાન કરવાની જરૂર નથી. બસ તે કરો જે અત્યારે કરવું સાચું છે, વગર ડર, વગર ઉતાવળ. તમે જેટલું ઓઠું ચાહશો તેટલું વધુ તમારી પાસે આવશે. જેટલું છોડશો તેટલું હલકું અનુભવ કરશો. આ કોઈ ચમત્કાર નથી, આ એક સહજ સત્ય છે જેને તમે ત્યારે જ અનુભવી શકો જ્યારે તમે દોડવાનું બંધ કરી દો અને પોતાના અંદર તરફ જોવા લાગો. તમે અત્યાર સુધી 5 સૌથી ગહન સિદ્ધાંતોને સમજ્યા: wu wei, yin yang, સાદગી, સમયનું સન્માન અને પોતાને ઓળખવું. પણ અસલી બદલાવ ત્યારે થશે જ્યારે તમે તેમને ફક્ત સાંભળશો નહીં, અપનાવશો. કારણ કે ફક્ત જાણવું કોઈ ફરક ના લાવે. બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે તેને પોતાના જીવનમાં ઉતારો. સવારે ઉઠતા વખતે જ્યારે તમારું મન ફરી તમને ખેંચે તે જ જૂના પેટર્ન તરફ, ત્યારે આ સિદ્ધાંતોની યાદ અપાવવી. જ્યારે આગલી વખતે તમે બેચેની અનુભવો તો રોકાવવું અને જોવું કે શું તમે પોતાને વિરુદ્ધ દોડી રહ્યા છો. જવાબ મળશે. આજથી એક નાનું અભ્યાસ શરૂ કરો. દરરોજ ફક્ત 10 મિનિટ ફોન બંધ કરો, આંખો બંધ કરો અને પોતાના અંદર તરફ જુઓ, વગર કોઈ લક્ષ્યના. બસ પોતાની સાથે જોડાઓ. તમે જોશો ધીરે ધીરે તમારી વિચારસરણી બદલાઈ રહી છે, તમારો બોજ હલકો થઈ રહ્યો છે અને જીવન તમારી સાથે ચાલવા લાગ્યું છે, તમારી વિરુદ્ધ નહીં. હવે એક વાત ધ્યાનથી સાંભળો. જો તમે અહીં સુધી પહોંચ્યા અને આ બધું સાંભળ્યું, પણ જો તમે એક પણ વાતને પકડી લીધી અને તેને જીવી લીધી, તો આ જ તમારું ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. હવે વિચારો, શું તમે ખરેખર ત્યાં પાછા જવા માંગો છો જ્યાંથી શરૂ કર્યું હતું, કે હવે સમય છે કે તમે કંઈક નવું શરૂ કરો? તેથી જો તમને લાગે છે કે આ વિડીયો ફક્ત એક વિડીયો ના હતો, પણ એક ઝટકો હતો તમારી રોજિંદી બેહોશીને તોડવાનો, તો હવે વખત છે કંઈક કરવાનો. કમેન્ટમાં સ્પષ્ટ લખો, આજથી તમે શું છોડશો, શું અપનાવશો, અને સબસ્ક્રાઇબ કરો. કારણ કે આગલી વાર જ્યારે આપણે મળીશું તો આ શરૂઆત વધુ ગહેનતા લઈ ચૂકી હશે. યાદ રાખો, કંઈ જ ના કરો, બધું જ મળી જશે. પણ પહેલા પોતાની જાતથી ના ભાગો. તો મિત્રો, હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક રિવ્યૂને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.